બાપુજી, હું નિધિને નિશાને મારી જોડે લઈ જાઉં છું મારી ઘરે, કારણ કે આ બંને છોકરીઓ જવાન થઈ ગઈ છે અને હવે એને એકલી રખાય એમ નથી. અને ઓલો ગામનો છોકરો આકાશ એટલો હેરાન કરે છે. બાપુજી, અને તમારી ખાવા પીવાની વ્યવસ્થા કરી દીધી છે મેં. આવલા બાજુમાં ગૌરી કાકી છે ને, એ તમને 2 ટાઈમનું જમવાનું આપી જાહે અને ઘરનું કામે બધું કરી જાહે. સારું બેટા, જો તારી એવી જ ઈચ્છા હોય તો તારા ઘરે લઈ જા, બીજું હું. પણ એક વાત કહું છું તને કે હવે તું એને તારા ઘરે જ રાખશે અને બંનેનું સગપણ કરી અને પરણાવી પણ તું જ દેજે એને. બાપુજી, તમને એકલા મૂકીને જાતા અમારો જરાય જીવ નથી ચાલતો, પણ શું કરવું, અમારે જવું પડશે. બાપુજી, તમે તમારું ધ્યાન રાખજો, ટાઈમે જમી લેજો અને દવા પણ લઈ લેજો. અને હા, કંઈ પણ થાય ને તો અમને ફોન કરી દેજો, અમે તરત આવી જાશું. અરે બેટા, તમે મારી ચિંતા નહીં કરો. તમને તો ખબર જ છે ને કે મારું ધ્યાન રાખવા ગૌરીબેન છે. તમ તારે તમે રાજી ખુશીથી થાવ અને મારી તમે ઠામુકી ચિંતા નહીં કરતા. અને છતાંય મારે કાંઈ એવું કામ હશે ને તો હું તમને ફોન કરી દઈશ. બાપુજી, મારી તબિયત સાચવજો. અરે બેટા, મને કાંઈ નહીં થાય. તમે શું કામ રડો છો? તમે મારી જરાય ચિંતા નહીં કરો, રાજી ખુશીથી જાઓ. હા બાપુજી, તમે જરાય ચિંતા નહીં કરતા એની. હું એની માં બનીને સાચવીશ એને. હા બેટા, જાઓ બેનની હારે રાજી ખુશી. હા, જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે રાધા, આ બંનેને કેમ તું અહીંયા સાથે લઈને આવી છે? નટવર, અમારા ગામમાં છે ને એક છોકરો છે અને હા, એ આ બંને બહેનોને બહુ હેરાન કરે છે અને આ બંને બહેનોને ઘરની બહારે નથી નીકળવા દેતો અને એવી શેડતી કરે છે ને એની. અને તમને તો ખબર છે મારા બાપુજી હાવ હવે તો વૃદ્ધ અવસ્થામાં થઈ ગયા છે. આ બંને બહેનોની સંભાળ કરી શકે તેમ નથી, એટલે હું એને આપણી ઘરે લઈ આવી. તો હવે આ બંને અહીંયા રહેશે એમ? હા, અહીંયા જ રહેશે. અને હા, એનું સગપણે કરી દેવાનું છે ને એના લગ્ન કરી દેવાના છે. નિશા, નિધિ, તમે બે તમારી રૂમમાં જાઓ, હું ત્યાં આવું છું હમણાં. આ તો ઉપાધિ કરી. આ બંને બલાને અમારે સાચવવી પડશે. રાધા, તું આ બેને અહીંયા લાવી એના કરતા મહિલા સુરક્ષા ગૃહમાં મૂકીને આવી હોત તો. આ તો કેવી વાત કરો છો તમે? હું જીવતી બેઠી છું અને એ બંને બહેનોને મહિલા આશ્રમમાં મૂકી આવું? કેવી વાત કરો છો તમે? અરે આ તો હું આમથી વાત કરું છું. આવી વાત તમારાથી કરાય જ નહીં. અને હા, મારી બેન કાંઈ અનાથ નથી તો હું એને મહિલા આશ્રમમાં મૂકી આવું. અને હા, છતાંય મારી બેન તમને ભારે નહીં પડે. હું એને ગમે ને નોકરીએ કામ ધંધે લગાડી દઈશ. એ જાતે જ પૈસા કમાશે અને ખાશે. એ તમને બિલકુલ ગહારો નહીં આપે. પણ રાધા, મને બીજો કાંઈ વાંધો નથી, પણ આપણે એને કાયમ માટે અહીંયા રાખીએ અને ઓલો લુખો ટપોરી અહીંયા સુધી આવે તો એની દુશ્મની તો આપણે કરવાની ને. તમે કયો એ વાત સાચી છે નટવર, પણ જો હવે મારા બાપુની ઉંમર થઈ ગઈ છે અને હું એની મોટી બેન છું. જો હું જ નો એને રાખું અને નો સાચવો તો સમાજ શું કહે મને? તું કહે છે નોકરી કરશે, પણ એને નોકરી મળે ત્યારે ને, ત્યાં સુધી તો આપણે ખર્ચો કરવાનો ને બધો. પણ નટવર, તમારા કેટલા ઓળખીતા છે, તમે ક્યાંક નોકરીનો એને સપોર્ટ ન કરી શકો?
અને એ કહો છો તમે લુખાનું, એ લુખો આપણા ઘર સુધી આવી શકે તેમ જ નથી. ક્યાં એ ગામડું ને ક્યાં આપણું ઘર. એ સારું, હું એના માટે કંઈક નોકરીની તપાસ કરું છું. હા, નિશા, નિધિ, તમે બે બહેનો અહીંયા આવ્યા છો ને તાર બનાવીને જરાય ગમ્યું નથી. નિશા, નિધિ, તારા બનાવીને એમ છે કે તમે એના માથે પડ્યા છો અને તમે એનો ખોટો ખર્ચો કરાવો છો. પણ હા, હું તમને બંને બહેનોને નોકરીએ ચડાવી દઈશ. તમે બંને બહેનો નોકરી કરશો અને તમારા પગભર થશો ને તો તારા બનાવીને ગમશે, થોડું કમાશો તો. બેન, તમે જરાય ચિંતા ના કરતા. અમે બંને બહેનો કમાશું અને અમારો ખર્ચો જાતે જ ઉપાડશું. એ નટવરલાલ ઉપર અમે જરાય બોજ નહીં બનીએ. નિધિ, નિશા, તમે જરાય ખોટું નહીં લગાડતા હો. પણ હું શું કરું, મારે તમને કામ પર મોકલવી નથી, પણ તારા બનાવીનો સ્વભાવ તો તમે જોવો છો ને. તમે બંને અહીંયા આવ્યા છો ને મારા ઘરે, એ એને જરાય પસંદ જ નથી, એટલે મારે તમારી પાસે નોકરી કરાવવી પડે છે. કઈ વાંધો નહીં બેન, અમે નોકરી કરશું અને અમારો ખર્ચો અમે જાતે ઉપાડી લેશું. અને બેન, જો છતાં એવું હોય ને કે બનાવીને ન ગમતું હોય અમે અહીંયા રહીએ, તો તમે કહેજો, અમે બંને પાછા જતા રહીશું. ના નિશા, મારે તમને એમાં પાછા નથી મોકલવા, અને ગામડે તમને હવે રખાય એમ નથી. અને હા, પેલો હરામી આકાશ, એ પણ તમને હેરાન કરશે, જતા આવતા તમને છેડશે, તમારું નામ લેશે, એટલે તમને પાછા મોકલાય એમ નથી મારી બેન. એટલે તમારે અહીંયા જ રહેવું પડશે મારી આગળ. તારા બનેવી છે ને, તમને બંનેને આમ તેમ કંઈ બોલે ને તો તમે ખોટું નહીં લગાડતા, એનું તમારા માથા પર નહીં લેવાનું, જતું કરી દેવાનું થોડું. બેન, તમે જરાય ચિંતા ના કરતા, અમે બનાવીનું જરાય ખોટું નહીં લગાવીએ. અમે શાંતિથી આ ઘરમાં રહેશું. કાંઈ વાંધો નહીં. હવે તમે બંને બહેનો અહીંયા બેસો, અને મારે થોડું કામ છે, હું પતાવી દઉં. બેસો તમે. હો. હા. કેટલો બધો સામાન લેવાનો છે બોલ. તો શું યાર, પણ તું સારું ફ્રી થઈને તો મને ટાઈમ મળે, તો મને ટાઈમ નથી મળતો. દામિની, આ બંગલો તું જોવે છે ને, કોનો છે? હા, ખબર છે મને. નટવરભાઈ અને રાધાબેનનો છે. હા. કેટલાય વર્ષોથી અહીંયા રહી છે અને આપણે હજુ 2 વર્ષથી અહીંયા શિફ્ટ થયા છીએ. પણ 2 વર્ષમાં છે ને, મેં ક્યારે પણ આ ઘરમાંથી અવાજ નથી સાંભળ્યો. અવાજ પણ નથી સાંભળ્યો અને આમ લાગતું જ નથી કે ત્યાં કોઈ રહી છે. હા, નટવરભાઈ છે ને એ બહુ શાંત સ્વભાવના છે. અને મેં સાંભળ્યું છે કે જેવો નટવરભાઈનો સ્વભાવ છે ને એવો જ રાધાબેનનો સ્વભાવ છે. હા. અને હમણાં કંઈક સોસાયટીમાં વાત થતી હતી કે એમની બંને બહેનો, રાધાબેનની બહેનો છે તે એમની સાથે રહી છે. શું વાત કરો છો? હા. આ વાત તો મારા કાન સુધી પણ આવી હતી. હા. મેં પણ સાંભળ્યું છે કે એમની બંને બહેનો ગામડેથી અહીં આવી છે. કંઈક નોકરી માટે આવી છે. હજી હવે શું હોય ખબર નહીં. આમ જોવા જઈએ ને દામિની, તો નટવરભાઈનો સ્વભાવ સારો જ કહેવાય ને, કારણ કે એમની બંને સાળીઓ એમના ઘરમાં રહે છે તો પણ કોઈ અવાજ નથી આવતો. નહીંતર આપણે જોઈએ છીએ ને ઘણા બધાના ઘરમાં કોઈ મહેમાન આવે તો કેટલોય અવાજ આવતો હોય. હા, અને અમુક માણસો તો એવા હોય કે જેના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ને એ પણ પસંદ ના હોય. આ તો સાળીઓ છે. સારું કહેવાય કે એ લોકોને અહીંયા રાખે છે, એ લોકોનું ભરણ પોષણ કરે છે. અને મને ખબર છે ને ત્યાં સુધી તો એ હાજી નોકરી ગોતવાની છે ને એમાં પણ મદદ કરશે. હા, અને મને ખાતરી છે કે નટવરભાઈ પણ એમની બંને સાળીઓને અહીંયા સેટ કરી દેશે કામ ધંધામાં. હા હિરલબેન, તમે જોજો, એકવાર એ બંને બહેનો સેટ થઈ ગઈ ને પછી કાંઈ વાંધો નથી. અને મને તો એવું લાગે છે કે હવે એ બંને બહેનોને છે ને આ નટવરભાઈ આ ઘરમાંથી જવા જ નહીં દે. ખોટી બિચારી 2 બહેનોને આવડા મોટા શહેરમાં એકલી ક્યાં રાખશે?
આપણે એક કામ કરીએ, આપણે એક દિવસ છે ને નટવરભાઈ અને રાધાબેનને મળવા જઈએ. શું મળવા જઈએ? તમને ખબર છે ને એમનો સ્વભાવ, આટલા વર્ષોથી અહીંયા રહી છે, પણ મેં ક્યારે એ લોકોને કોઈ સાથે વાત કરતા નથી જોયા. બસ પોતામાં ને પોતામાં મગ્ન હોય છે. એ વાત તો સાચી છે, પણ આપણે રાધાબેનને મળીએ ને તો એમને એમ તો થાય કે આપણે એમના પાડોશી છીએ, નહીં તો સામેથી જતા હશે ને તો એ ખબર નહીં પડે કે અમારા પાડોશી છે. હા, મેં હજુ સુધી છે ને એમની સાથે વાત જ નથી કરી. એમણે કોઈ દિવસ સામેથી બોલાવ્યા નથી. હા, હોય કોઈ માણસનો નેચર એવો કે વાત ઓછી કરવી હોય, એમને ના ગમતું હોય, પણ હવે રાધાબેન કેવા છે ને એ તો હવે રામ જાણે. તને એવું નથી લાગતું કે રાધાબેન પાડોશી સાથે પણ સારો સંબંધ રાખશે? હા, અત્યાર સુધી તો કાંઈ એમના વાવડ નથી આવ્યા, કોઈ કાંઈ કમ્પ્લેન પણ નથી કરી, એટલે માણસાઈની દ્રષ્ટિએ તો સારા જ હશે. દામિની, આપણે નટવરભાઈના અને રાધાબેનના વખાણ કરતા ઠાકવાના જ નથી. આ સોસાયટીમાં ઊભા ઊભા એમની ઘરની સામે કેટલા બધા વખાણ કરી લીધા. હવે આપણે પેલી શોપિંગ કરવા જવી છે ને એ ભૂલાઈ જશે. ચાલો હવે જાની માની. આ બધું સાફ કરો યાર. શું કે ડોહા, કાં ગયું બંને દીકરીઓ? ક્યાં મોકલી આપી? હે, કે તારે શું કામ છે? તું અહીં આવ્યો જ શું કામ? જા, જ્યાંથી આવ્યો ને ત્યાં પાછો જતો રહે. એ ડોહા, રિસ્પેક્ટ. હે, રિસ્પેક્ટ. આકાશ નામ છે, આકાશ. કાશ કાશ ચાન્સ આપતો. હે, ઊંચા અવાજે વાત નહીં કરવાની મારી સાથે. અરે પણ તું કેવો માણસ છે? હું કામ મારી દીકરીઓ પાછળ હાથ ધોઈને પડ્યો છો? કેવો માણસ છું? કેવો માણસ છું? લેવલ છે, માણસ જ છું. કોઈને પૂછ્યું તે કે હું કેવો છું એમ? કોઈ મને કહેતું જ નથી કે કેવો છું. તારી જેવા હરામીને કહીને પણ હું એ! કીધું ને અવાજ નીચે. હે, બીજી બબાડ બબાડ નહીં કરવાની. એટલે તને શરમ નથી આવતી? નહીં, જરા પણ નહીં. બીજું કાંઈ? આ વડીલ સામે કેવી રીતે વાત કરવી? તો વડીલને પણ શરમ આવી જોઈએ ને. એની દીકરીઓ જવાન થઈ છે તો ઘરે મોકલીએ બીજાના. બીજાના ઘરે જ દીકરીઓને મોકલાવવાની હોય, પણ તારા જેવા હરામીના ઘરે નહીં. અરે હરામી હરામી હરામી, રિસ્પેક્ટ કરું છું સચરાજી, રિસ્પેક્ટ કરું છું. પણ મને જરા જણાવશો, તમારી એ બંને દીકરીઓ ક્યાં છે? મારી બંને દીકરીઓને મેં મારી મોટી દીકરીના ઘરે મોકલી દીધી છે, અને એ પણ તારે પાપે. અને સાલા હરામી, તને આ ગામની છોકરીઓની છેડતી કરતા શરમ નથી આવતી? શેની શરમ? શેની શરમ યાર? હું પ્રેમ કરું છું એને, પ્રેમ કરું છું તો શેની શરમ? અને બીજું કહું, મને છે ને આમ ગામની છોકરીઓને છેડવાની બહુ મજા આવે છે. કેમ કે ન છેડું ને ત્યાં સુધી હું આમ બેચેન રહું છું, બેચેન. મારી લ્યો, મારી લ્યો. હવે તારી જેવા મરી ગયેલાને હું મારે મારવો? એવું તમને લાગે છે? તમને શું લાગે છે કે આ તમે તમારી બંને દીકરીઓને મોટા બેનના ઘરે મોકલી દીધી તો શું ત્યાં નહીં જઈ શકું? હું એને નહીં ગોતી શકું? હે એ બુઢા? અરે તું છે ને આ માણસના શરીરમાં જાનવર છો, જાનવર. અરે તું મરી જા ને તો સારું, પણ તારી જેવા પાપિયાને છે ને આમ એકદમ મોતય નહીં આવે. મને તો એવું લાગે છે. ના આવે ને, ભગવાનને સારા માણસોની જરૂર છે, અને મારે હજી જીવવું છે. સારો માણસ થઈ તો હમણાં ભગવાન લઈ લેશે. નહીં બાપા, નહીં 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 નહીં. છોકરીઓ ક્યાં છે? પણ એ તારા બધી હું પરપૂછ છે? તને કીધું ને મારી મોટી દીકરીને ઘરે મોકલી છે. હાથ ઉપાડું અને હું ભૂલી જાઉં કે તમે મારા સસરા થવાના છો ફ્યુચરમાં. એ પેલા છે ને તમે મને આજે આમ આમ કરીને હાથ મારવાની કોશિશ બંધ કરી દેજો ને, મજા નહીં આવે. કાંઈ વાંધો નહીં બુઢા, તારે મને કેવું હોય કે ના કેવું હોય, મારે તમારી બંને દીકરીઓને મળવા તો જવું પડશે. અઠવાડિયું થઈ ગયું યાર, મોઢું નથી જોયું એનું, મોઢું
બેચેન થઈ ગયો છું, બેચેન. હજી કહું છું 2 મિનિટ આપું છું. ક્યાં છે તમારી દીકરીઓ? અરે તું નાકકાન છે કે નહીં? તને કેટલી વાર કીધું કે તારથી બસવા માટે મેં મારી દીકરીઓને મોટી દીકરીના ઘરે મોકલી દીધી છે. જો એ સસરાજી, આઈ રિસ્પેક્ટ ફોર યુ એન્ડ આઈ ટેલિંગ ફોર યુ કે છે ને તમારી દીકરીઓને હું ગમે ત્યાંથી ગોતી લઈશ. એને બચાવવા માટે તમે શેર ટ્રાન્સફર કરી નાખો છો. શરમ આવે કે નહીં? આ હું ગધડાઈની ભાષા બોલ? એ બુઢા, ચાલ. હે ભગવાન, આ છોકરો મારી મોટી દીકરીના ઘરે નક્કી પહોંચી જશે તો મારે કાંઈક આનો રસ્તો કરવો જ પડશે. હા, એક કામ કરું, ગૌરીબેનના ઘરે જઈને એની પાસે જઈને ફોન કરીને વાત કરી લઉં. સાગર તું અહીંયા છે કે આવી ગયો? શું કરું યાર, આવું તો ન પડે. હા, અને પ્રેમ કરું છું તો તું જ્યાં જાય ત્યાં મારે આવવું તો પડે જ ને. પણ તને બધી ખબર છે ને કે ત્યાં શું પ્રોબ્લેમ હતો? પેલો લુખ્ખો મવાલી એટલો હેરાન કરતો હતો ને કે મારું તો સૌ જીવવું મુશ્કેલ થઈ ગયું હતું. ના આ પાર રહીએ કે ના ઓલે પાર રહીએ. અરે મને બધી જ ખબર છે કે આકાશ તમને લોકોને બહુ હેરાન કરતો હતો. મેં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ આકાશ છે ને એ કોઈનું માનવા તૈયાર જ નથી. તે હરામી જોડે વાત કરી, શું કામ? શું કામ કરવી જોઈએ? અરે બાપા, એ પણ મારો ફ્રેન્ડ જ છે. વાહ, આવા લુખ્ખા લફંગા ક્યારથી તારા ફ્રેન્ડ થઈ ગયા? આ બધું ચાલ્યું ને સાગર તો ભાઈ આપણો રસ્તો પૂરો. મને છે ને જરાય પસંદ નથી. કેવો છોકરો છે સાવ, એની સંગત તારે કરવી છે? અરે ભાઈ, આકાશ છે ને હમણાં બગડ્યો છે, પેલા કે આવો નતો. તું તો કેમ જન્મથી એની સાથે હોય? પેલા બગડે ને અત્યારે ઈ પેલાનું જે હોય બરાબર છે. અત્યારે કેવો છે એ જો ને. તું એની સાથે નહીં રહે એટલે નહીં રહે. તને હું જોઈએ કે એ જોઈએ? અરે એ બધું મૂક ને, આપણે જેની માટે મળ્યા છે એની ઉપર ફોકસ કરીએ. મતલબ એ કે તું કેટલા દિવસથી યાર અહીંયા આવી ગઈ છે, મને તારી યાદ આવતી હતી, મળવું હતું મારે તને, એ માટે તો અહીંયા આવ્યો છું. અને આપણી વાત મુક પડતી તારે બીજાની વાતો કરવી છે. હું બીજાની વાતો નથી કરતી. અચ્છા સારું, ચાલ ગુસ્સો ના કરીશ. એમ કે તું અહીંયા આવ્યો એના કેટલા દિવસ થયા? હું આવ્યો એને કેટલા દિવસ છે? એમ 2 દિવસ. તો 2 દિવસથી ક્યાં હતા તમે? સરસ. તમારો ફોન જોઈશો તમે કે મેં કેટલા કોલ કર્યા હતા ને આપણે એકી ફોન ઉપાડ્યો છે? પણ એમાં એવું થાય ને, એક તો મારી બેન ભેગી હોય ને, હવે તો મોટા બેન છે, અને તને ખબર છે ખાસ કરીને મારા બનેવી જેને અમે લોકો ત્યાં રહીએ ને જરાય ગમતું નથી. તો કાંઈક તો કરવું ને, નોકરી ગોતવી, કામ કરવું, પગ પર થવું, બધોય બોજો માથે ને માથે. ક્યાં જવું? એક આઈડિયા છે મારી પાસે. શું? જેનાથી તારે આમ એકલું પણ ના રહેવું પડે અને આ તારો બનેવી તને જે હેરાન કરે છે ને એ પણ હેરાન કરતા બંધ થઈ જાય. જલ્દી બોલ ને, તો રાહ કોની જોવે છે? આ તારું આવું ને આવું જોઈએ દર વખતે. હા, પેલા એક વાત હું પૂછું, એનો જવાબ આપીશ? બોલો. તું મને પ્રેમ કરે છે? કેવો સવાલ છે. હા, તો આપણે એક કામ કરીએ ને, આપણે મેરેજ કરી લઈએ. મેરેજ કરી અને તું મારા ઘરે આવતી રહે, મારા ઘરે આવતી રહીશ. પછી ના તો તને આકાશ હેરાન કરશે, ના તારા બનેવી તને કઈ બોલશે. બધામાંથી તું ફ્રી થઈ જશે. બસ આપણે તો બોલી જ નાખવું છે, મેરેજ કરી લ્યો, આ કરો. અરે જવાબદારી નામની કઈ વસ્તુ છે કે નહીં? તને ખબર છે ને, હજી મારી બીજી બેન બાકી છે મેરેજ કરવા માટે. ખાલી મારું એકનું જ વિચારું નહીં, મારું એકનું નહીં, આપણા બેનું જ વિચારું. બસ એ વિચારીને આગળ વધી જાઓ. પછી ભલે પાછળ જેનું જે થવું હોય થાય, હેરાન થાય, દુખી થાય, જે થાય. કા હે ને? મારી સામે જો આ તારી બધી વાતો મને સમજાય છે ને, એ માટે તો તારો વેઇટ કરીને એટલો સમય ખમ્યો છું. નહીતર તો પહેલા જ ન તને ફોર્સ કર્યો હોય કે તું મારી જોડે મેરેજ કરી લે. હા, એ વાત સાચી છે, અને મેં તને મેરેજ કરવાની નાઈ નથી પાડી, બરાબર છે. આપણે મેરેજ કરશું, બટ થોડીક તું ધરપત રાખ, થોડી પોઝિશન છે એ સમજ. દેખ, તારું ઘર વેલ સેટલ છે અને તમારે કઈ તકલીફ નથી, બટ અમારી પરિસ્થિતિ તમારા જેવી નથી. 70 વસ્તુ વિચારવી પડે છે, કેમ કરવું, શું કરવું, પછી પગલું આગળ ભરાય છે. હા હા હા, સારું બાબા,
તું જેમ કહીશ ને એમ હું કરવા માટે તૈયાર છું. અને એક છેલ્લી વાત, શું? પેલો આકાશ લુખ્ખો લફંગો ઈ તારો ફ્રેન્ડ છે ને, એને તું છે ને ખાસ સમજાવી દે છે કે છે ને એ અમારી બંને બહેનોનો પીછો છોડી દે. બાકી હવે છે ને એની જોડે સારું નહીં થાય. અરે મૂકને એને તડકે, અને મારી વાત સાંભળ, એવું હશે ને તો હજી એકવાર એને સમજાવી દઈશ, પણ એ કોનું માને છે તે મારું માનવાનું. હા તો ચલ છોડ, બહાર જઈએ, આટલા દિવસે મળ્યા છીએ ને. ચાલ. કાળુ, અરે આવ ભાઈ સાગર, આવ. મજામાં? હું તો મજામાં છું, પણ તું જે ધંધા કરી રહ્યો છે ને એ જો તે બંધ ના કર્યા ને તો તું મજામાં નહીં રહે. ધંધા? એક વાત મને સમજાવ સાગર, તારો ધંધો શું છે? નોકરી કરું છું, ખબર જ છે તને. હા, તું નોકરી કરે છે એ તારો ધંધો છે. છેડતી કરવા મારો ધંધો છે, કેવી રીતે મૂકી શકું ને? અરે આવા તો કોઈ ધંધા હોતા હશે. છેડતી કરવામાં ને કરવામાં કોઈ દિવસ કોઈના હાથે ટીપાઈ જઈશ ને તો કામ કરવાને લાયક પણ નહીં રહે. ટીપાઈ જઈશ? અરે કેટલી વાર માર ખાધો છે, પણ શું કરું હવે, અંદર ઘૂસી ગયેલી વસ્તુ બહાર કેમ નીકળે? જો સાંભળ, હવે છે ને મારો આ ધંધો થઈ ગયો છે, એટલે છેડતી ના કરું ને ત્યાં સુધી મને આમ બેચેની જેવું લાગે. હે તો મારા ભાઈ, કોઈ સામો એવો ફટકાણો નથી ને એ માટે, નહીં જરા હાડકા તૂટતા જરાય વાર ના લાગે. અગર તું છો મારો ભાઈબંધ, પણ વાત ભાઈબંધ જેવી નથી કરતો. કેમ વાળી નબળી વાત કરે છે? અરે મારા ભાઈ, હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે તું જે કરી રહ્યો છે ને એ વ્યવસ્થિત નથી કરી રહ્યો. આમ છોકરીઓની છેડતી કરવી ને કઈ સારું ના લાગે. જો ને સાગર, આ મારું નામ આકાશ છે, હું કાશ ચાન્સ આપતો. આકાશ, તને ખબર છે તારું નામ તો આકાશ છે, પણ આ તારા કાળા ધંધાને કારણે લોકો તને કાળું કાળું કહીને બોલાવે છે. તો શું થઈ ગયું? કાળું પણ લાગુ જ છું ને. એ બધું છોડ ને, તું મને કે એ બંનેમાં હવે કઈ રીતનું સેટિંગ કરવામાં આવે તો મેળ ખાય આપણો? જો ભાઈ, એ બધી બાબતમાં હું પડવાનો નથી, અને આવું બધું છે ને હું નથી કરતો. તારે કરવું હોય ને તો તું કર્યા કર. હા તો હું તારો મિત્ર છું, અને તારું મને લાગી આવે છે ને એટલા માટે સમજાવું છું. બાકી મને પણ કોઈ શોખ નથી થતો. તો એવું કેમ નથી લાગતું તને કે હું મારા મિત્રને હેલ્પ કરું, આ કાળુને હેલ્પ કરું, આ આકાશને હેલ્પ કરું? એવું તને કેમ નથી લાગતું? ભાઈ, તને હેલ્પ કરવા માટે હું 24 કલાક તૈયાર છું, પણ આવી બાબતોમાં નહીં. સમજ્યો? કારણ કે તું જે કરી રહ્યો છે ને એ બાબત કદાચ તને નાની લાગતી હશે, પણ ભવિષ્યમાં આવી બાબતોનું શું પરિણામ આવતું હશે ને એ હું સારી રીતે જાણું છું. કદાચ તું ભૂલી ગયો હશે. એ ભવિષ્યવાણી તારી પાસે રાખ ને ભાઈ. અત્યારે જે ચાલે છે પ્રેઝન્ટમાં એની વાત કરને. શું થશે? જો સાંભળ, નામ છે આકાશ, હું પોતાને પણ નથી આપતો ચાન્સ. સમજે છે? એ જે હોય તે તારી સાથે છે ને વાત કરવી જ નકામી છે. તારે જે કરવું હોય ને એ કર. અરે તો ના કર વાત, ના કરવા. આવી જાય છે વારંવાર સલાહ દેવા. સપોર્ટની જરૂર છે યાર, સલાહની નહીં. કાળું એકલો જ લડી લેશે, ભાઈબંધની જરૂર નહીં. આપણે એકલા જ કાફી. એક ડોપર એકલો, આ એક ડોપર એકલો. બેન,
આપણે એટલા મોટા શહેરમાં તો આવી ગયા, પણ શું આપણને નોકરી મળશે? બેન ખબર નહીં નોકરી મળે કે ના મળે, પણ આપણે નોકરી તો ગોતવી જ પડશે. આજ નહીં તો કાલ એક દિવસે તો નોકરી જરૂર મળી જશે. આય હાય 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 અરે રૂપાળી શું કન્યાઓ, તમે મારાથી છુપાઈને અહીંયા તમારા બેનના ઘરે આવી ગયા છો રહેવા, નહીં? પણ તમને ખબર નથી, હું તમને ગમે ત્યાંથી ગોતી લઈશ. તમારો પીછો નહીં છોડું જ્યાં સુધી તમે મારી સાથે મેરેજ નહીં કરો. એટલે મેરેજ કરવાની કોશિશ જારી રાખીશ. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આજ નહીં તો કાલ બંને બહેનો મને ટચ કરવા જ દેશે ને. આકાશ, હું તારી સામે હાથ જોડું છું, તું અમને બંને બહેનોને જવા દે. અમને શાંતિથી જીવવું છે તો અમને શાંતિથી જીવવા દે ને. આકાશ, કાશ ચાન્સ આપતો હોત. નહીં મળે. શાંતિથી જીવવું તમારે મેરેજ કરી લો, સિમ્પલ. અને હા, અરે હું તમને ક્યાં હેરાન કરું છું, હું તો તમને બંનેને પ્રેમ કરું છું. હે, એ તો શાંતિથી માની જાવ ને. અને બીજું કેવું છે કે સારી, સીધી રીતે કહું છું તો માનવું નથી, અને પાછું એમ કેવું છે કે શાંતિ શાંતિ આપો, શાંતિ જોઈએ છે. અરે હું તમારી પાસે પ્રેમની ભીખ માંગુ છું અને તમે કે મને ઇગ્નોર કરો છો. આકાશ, આકાશ પ્લીઝ છોડી દે મને, છોડી દે. છોડી દઈશ, જરૂર છોડી દઈશ, મેરેજ પછી. અત્યારે તો મેં તારો હાથ છોડી દીધો છે, પણ હું હાથ છોડવા નથી આવ્યો. તમે બંને ચાલો, આપણા ગામડે રહીએ ને સાથે. આકાશ, તારું છે ને હદથી વધારે થાય છે. મેં તને પહેલાય વોર્નિંગ દીધી હતી. આવી રીતે છોકરીઓને છેડતી કરવામાં તને શું મજા આવે છે? આવી રીતે અને છોકરીઓને હું મારો પ્રેમ મેળવવા માંગુ છું, એના માટે હું કોઈ પણ હદ સુધી જઈ શકું છું. આ પ્રેમ ના કહેવાય, આ ટપોરી વેડા કહેવાય. અને છે ને તને તો કોઈ છોકરી મળે એમ નથી, તું એકેય છોકરીને લાયક નથી, સમજાઈ ગયું? એ મારા મમ્મી પપ્પાએ ડિસિઝન લેવાનું છે. હા તો તું શું કામ અત્યારે લે છે આવી રીતના છોકરીઓને છેડતા? તારા મમ્મી પપ્પાએ શીખવાડ્યું છે? હા, આ હિંમત ક્યાંથી આવી ગઈ તારામાં? આકાશ હાડ આપણે એની સામે આજ બસ આજ તારા સંસ્કાર છે, આજ સંસ્કાર. એ સંસ્કાર વાળી આકાશ, આકાશ નહીં, આ તારી સાલી. અરે તમે બંને બહેનો કેમ પાછી આવી ગઈ? અને એ હતી ને આટલી બધી ગભરાતી. અરે બેન, અમે લોકો બસ સ્ટેન્ડ જતા હતા ને ત્યારે રસ્તામાં પેલો મવાલી આકાશ મળી ગયો. શું એ આકાશ અહીંયા સુધી આવી ગયો? હા બેન, એ અમને ગાળો બોલતો હતો ને મારી છેડતી કરતો હતો. અમે લોકો તો માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા. એ ક્યાં છે હરામી? બહાર ઊભું છે. આવો આવો પાટલા સાસુ, મને લાગે છે તમે મને માનભેર ઘરે લેવા આવ્યા છો. સાલા હરામી, મારી બેનને છેડતો અહીંયા સુધી મારા ઘર સુધી પહોંચી ગયો. અરે પાટલા સાસુ, હું તમારી બેનને પ્રેમ કરું છું, એટલે એનો પીછો કરતા કરતા તમારા ઘર સુધી પહોંચી ગયો. અરે તમારું ઘર શું, હું તો તમારી બેનનો પીછો કરવા માટે તો ભગવાનના ઘર સુધી પણ જઈ શકું છું. અરે પાટલા સાસુ,
હું તમારી બંને બહેનોને ખૂબ જ પ્રેમ કરું છું, એટલે રાજી ખુશીથી તમે બંને બહેનોને મારી સાથે પરણાવી દો. નહીતર શું છે, જબરજસ્તી કરવી પડશે. મને પણ સારું નહીં લાગે, તમને પણ સારું નહીં લાગે. શું કહો છો પાટલા સાસુ? આ રાધા જીવે છે ને ત્યાં સુધી તું એકે બેનને હાથ નહીં લગાડી શકે. આ રાધા જીવે છે ને ત્યાં સુધી તારું સપનું ક્યારેય પૂરું નહીં થાય. તું ચૂપચાપ અહીંયાથી ચાલ્યો જા, નહીતર હા કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહે એવા તારા હાલ કરી દઈશ. અચ્છા એવું છે, તો જરા પાટલા સાસુ મને કહેશો કે તમે મારા કેવા હાલ કરશો, એટલે આઈ મીન શું કરશો? સાલા હરામી, હું તને મારી નાખીશ અને તારી લાશને છે ને કાગડા કૂતરા ખાઈને ને સોંપી દઈશ. મજાક કરવાની રીતે કરાય પાટલા સાસુ, મજાક લિમિટમાં હોય. કાગડા કૂતરાને ખવડાવી. તને સીધી વાતમાં ખબર નથી પડતી કે પછી મેથી પાક ચકાડું? પાટલા સાસુ કેવું છે કે હું સીધી વાત કરતો જ નથી, મને ઇન્ટરેસ્ટ જ નથી. હું આમ 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 જવાનો. એટલે તો નકામો નમૂનો દેખાશો. હારા ઘરનો હોય ને એ આવી વસ્તુ ન કરે. ઓહો હો હો, સારા ઘરના તો તમે નથી લાગતા. આ રોડ વચાડે બબાલ કરવા આવી ગયા મારી સાથે. પ્રેમથી માની જાવ ને, તમારી બંને બહેનોને મારી સાથે પરણાવી દો ને, મગજ મારી જ ખૂટે. આ કઈ રમતની વાત છે સાલા હરામી? બોલો, એક બાજુ સાલા પણ કહે છે, એક બાજુ હરામી પણ કહે છે. તમારે કરવું છે કે નથી કરવું? નીકળી જા અહીંયાથી. આ બાજુ જવાનું કે આ બાજુ? આ બાજુથી નીકળી જા. આ પાછું અંદર જઈશ, બહાર આમ છે. તમે વાત કરો મારી યાર, સિરિયસલી વાત નથી કરવી, તું નીકળ મારા ઘર આગળથી. નમસ્તે પાટલા સાસુ. એક બીજી મૂકી દે ને મોઢા ઉપર એ હમણાં. મૂકી દી, ત્રીજી મૂકવાની વાત છે, છોરી. આજે મારે નટવરને વાત કરવી જ પડશે. આજે નિશા અને નિધિ સાથે શું થયું હતું મારે કહેવું જ પડશે કે પેલો આવારા બદમાશ આકાશ મારી બહેનોને કેવી હેરાન કરે છે. મારી બંને બહેનોને હું અહીં લાવી અને નટવરને ગમ્યું નથી, પણ હું શું કરું? આ બધી વાત કરીશ એટલે મને જ સમજાવશે. હું આ બંને બહેનોને અહીંયા શું કામ લાવી છું, એ મેં બરાબર કર્યું છે કે નહીં? રાધા, આહો વિચારે છે? નટવર, મારે તમને એક વાત કહેવી છે. તારે જે કેવું હોય ને એ પછી કહેજે, પણ હું એક વાત કહું ને એ સાંભળ. તો હા બોલો ને. રાધા, નવસારીમાં મારો એક મિત્ર છે, એના કાપડની પોતાની મિલ ચાલે છે. મેં નિશા અને નિધિ માટે નોકરીની વાત કરી હતી, તો એમણે મને કીધું છે કે તમે નિશા અને નિધિને મૂકી જાઓ, હું એને એક સારી નોકરી આપી દઈશ. અરે વાહ, આ તો તમે બહુ સારી વાત કરી. પણ એ બંનેને રહેવાનું ને જમવાનું ને એ બધું? અરે, બંનેને રહેવા માટે અને જમવા માટેની વ્યવસ્થા મિલમાં જ થઈ જશે. મનસુખભાઈને હું વાત કરીશ એટલે એને રહેવા માટે એક રૂમ આપશે અને મિલમાં એક કેન્ટીન છે, ત્યાં જમવાની વ્યવસ્થા થઈ જશે. તો નટવર હારું, મારા મનનો અડધો ભાર હળવો થઈ ગયો છે. મને શાંતિ થઈ ગઈ હવે. હા તો બસ, હવે તું શું કહેવા માંગતી હતી એ વાત કર. બસ હવે મારે કાંઈ નથી કહેવું, થઈ ગઈ વાત. તો આ જ વાત હતી એમ ને? હા. હા, તું જા અને તારી બંને બહેનોને તૈયાર કરીને લાવ. એનો કપડાનો થેલો બેલો તૈયાર કરી દેજે. હું આજે જ એને નવસારી મિલમાં મૂકી આવું. નટવર, હું આવું તમારી જોડે? અરે રાધા, એમાં તારે ધક્કો ખાવાની શું જરૂર છે? હું જાઉં છું ને, હું નિશા અને નિધિને બેને મૂકી આવીશ. તું ઘરે આરામ કર ને. નટવર, તમે આ બહુ સારું કામ કર્યું અને મને શાંતિ થઈ ગઈ કે તમે મારી બંને બહેનોને ત્યાં મિલમાં મૂકવાની કહો છો.
અને ત્યાં એને ખાવા પીવાની સુવિધા રહેવાની તમે બહુ સારું કામ કર્યું હો. અરે રાધા, તારી બેન હોય એને હું ધ્યાન ના આપીને સેટ કરું તો બીજું કોણ કરે? અને તારી ખુશીમાં જ મારી ખુશી હોય કે નહીં? હવે તું કપડાનો થેલો તૈયાર કર અને એને તૈયાર કર, પછી મોડું થઈ જશે અમને. હમણાં કહો એને, લ્યો ને. હા, બાકી એને હવે જિંદગીમાં કોઈ તકલીફ નથી, સમજી લેજે. તમારા પર એટલો તો વિશ્વાસ જ હોય ને મને કે તમે જે કામ કરો એ સારું જ કરો. અરે ભાઈ, મારી ફરજ હું પૂરી કરું છું, એમાં બીજું ક્યાં નવું કરું છું? નહીંતર આપણે ઘણી જગ્યાએ જોઈ છીએ કોઈ બને એવી હાળીઓનું કામ નથી કરતા, ને તમે તો એને રહેવાની નોકરીની બધી સુવિધા કરી દીધી. એ ઠીક છે, હવે મને બહુ ફૂલ નહીં ચડાય અને તારું કામ કર જા. તો સારું નટવર, હું બંને બહેનોને કહું અને તૈયાર કરીને તમને મોકલું હો. હા. ચાલો. બનેવી, આ રોડ તો અમદાવાદ તરફ જાય છે અને આપણે તો નવસારી જવાનું છે ને? આપણે ક્યાં જવાનું છે ને એ કઈ નક્કી નથી. નક્કી તો તમારે બંને એ કરવાનું છે કે તમારે બંનેને ક્યાં જવું છે. એટલે તમે કહેવા શું માંગો છો? મિત્રો, તો હું શું કહેવા માંગુ છું એ તું જાણવા માંગે છે ને? તો સાંભળો, હું જૂઠું બોલ્યો હતો કે તમારા માટે મેં નોકરી ગોતી છે. મેં કોઈ નોકરી બોકરી ગોતી નથી તમારા માટે. હું તો રાધા પાસે જૂઠું બોલીને તમને લાવ્યો છું, કેમ કે મારે તમને બંનેને મારા ઘરમાંથી બહાર કાઢવી છે. એટલે તમારે બંનેને જ્યાં જવું હોય ને ત્યાં જતી રહો આ જંગલમાં. હવે પછી મારા ઘરે ક્યારેય પાછી નહીં આવતી, સમજી? જાઓ, હવે જાઓ. બનેવી, તમે અમારી સાથે આટલી મોટી બનાવટ કરી, આટલો મોટો દગો કર્યો. અરે, તમને નહોતું ગમતું અમે બંને ઘરમાં રહીએ તો તમારે અમને પહેલા કહી દેવાય ને, તમે એમને જ ઘરમાંથી નીકળી જાત. હા તો પણ જાઓ ને, હું કામે મારા પનારે પડી છો? જાઓ બે. બનેવી, તમે અમારી ઉપર એટલી તો દયા કરો. હા તો દયા ખાધી ને એટલે જ આટલા દિવસ ઘરમાં પાલવી પોષી છે, બાકી તો કેદુની કાઢી મૂકી હોત. બસ હો બનેવી, બસ. આ કઈ તમારી રીત છે? અમે શું કઈ કાકરો છીએ, પથ્થર છે ગમે ત્યારે ઉઠાવીને તમારે ફેંકી દેવાનો? થોડોક તો વિચાર કરો. અમે પણ માણસ છીએ અને એમાંય છોકરીઓની જાત છીએ. અમે ક્યાં જશું હવે? અરે એ બધી મારે ચિંતા કરવાની, તમે ક્યાં જશો એમ? મારે મારા પરિવારની ચિંતા કરવાની, તમારી લોકોની નહીં. બનેવી, હજી અમે તમને કહીએ છીએ, તમે કહેતા હોય તમે તમારી પાસે હાથ જોડીએ, મહેરબાની કરીને અમને બંનેને પાછા લઈ જાઓ. હું હાથ જોડું છું. આજ પછી મારા ઘરમાં તમે બે પગની મુક્તિ, નહીતર એનું પરિણામ તમારી બહેનને ભોગવવું પડશે. અમારી બેનને? તમે આ કેવી વાત કરો છો? અમે તમારા ઘરનું બધું કામ કરીએ છીએ, સરખી રીતે રહીએ છીએ, મારા ચાલ ચલણ સરખા છે, તો પછી તમને અમારાથી શું તકલીફ પડે છે બનેવી? મારા ઘરમાં કામ કરવા તારી બહેનને લાવ્યો છું, એ કરે છે, તારી જરૂર નથી, સમજી? ચલો જાઓ. પણ બનેવી, અમારી વાત તો સાંભળો. બનેવી, હવે આપણું શું
થશે? આપણે ક્યાં જાશું? મને તો કાંઈ જ સમજાતું નથી. કોઈ છે પણ નહીં આપણું અહીંયા. કોઈ હોય કે ના હોય, ઉપરવાળો બેઠો છે ને, અને આપણે એકલા થોડી છીએ. હું છું ને તારી સાથે. આપણે કાંઈક તો આપણો રસ્તો કરી જ લેશું. પણ હા, એક વસ્તુ છે કે જો આપણી લીધે આપણી બેન હેરાન થતી હોય તેવું કુકર્મ આપણે કરવું જ નથી. એની કરતા આપણે રસ્તે ભીખ માંગીને ખાઈ લઈએ ને તો પણ ચાલશે. ચાલ બેન, ચાલ અહીંથી. અરે હાલો તો ખરા. અરે પણ તું આટલી બધી ઉતાવળી અને સોસાયટીની બહાર એ પણ આવી જગ્યા ઉપર શું કામ લઈ આવી છો? ધીમે બોલો. હું છે ને તમને એક વાત કહેવા માટે લઈ આવી છું. હા, પણ વાત કરવી હતી તો પછી ઘરની બહાર પણ થાય ને. તું અહીંયા છેક સુધી શું કામ લઈ આવી? ઘરની બહાર વાત ના થાય એમ હોય તો જ અહીંયા લાવી હોય ને. તમને ખબર છે આપણી સોસાયટીમાં શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? ખબર જ છે ને, સોસાયટીમાં સફાઈ અભિયાન થઈ રહ્યું છે, વૃક્ષારોપણ થઈ રહ્યું છે. તો પછી એમાં નવીન શું છે? હવે આવી વાત કરવી હતી ને તો ઘરની બહાર પણ થતી હતી. આટલી બધી દૂર નહોતી લાવવાની દામિની. અરે હિરલ બેન, તમે છે ને બહુ ભોળા છો. આપણી સોસાયટીમાં છે ને હવે ગુંડા મવાલી આવવાના શરૂ થઈ ગયા છે. ખબર છે કઈ? ગુંડા મવાલી? એ પણ આપણી સોસાયટીમાં? હા. દામિની, તું શું વાત કરે છે ને? મારા મગજમાં તો કોઈ વાત ઘૂસતી જ નથી. અરે આપણા નટવરભાઈ અને રાધાબેનને બહુ સારા સમજતા હતા ને, એવું કઈ છે નહીં. નટવરભાઈ ને રાધાબેન ને સારા સમજતા હતા એવું કઈ છે નહીં? અરે દામિની, આપણે પેલા વાત તો કરી જ છે ને કે નટવરભાઈના ઘરમાં હું કેચું અવાજ નથી આવતો અને કેટલા સારા માણસ છે. તો પછી આ બધી બાજે ઉલટી કેમ થઈ ગઈ? હા, બધું છે ને આપણને લાગતું હતું. અંદર ખાને શું ચાલે છે ને તો મને જ ખબર છે. હા, એમની જે સાડીઓ આવી છે ને બે, એની પાછળ એક ગુંડો અહીં આવી ગયો છે આપણી સોસાયટીમાં. મેં છે ને ઘણી વાર એ લોકોની સાથે વાત કરતા જોયા છે. આ બધું તે પેલા કેમ ન કીધું મને? હા, મને ખબર પડે પછી તમને કહું ને. હા, ખાલી ખોટી કઈક વાત ઉડતી મારા પર આવી હોય તો એટલે પેલા મેં જાણ્યું જોયું ને પછી તમને કીધું. એ વાત એ સાચી. આ તો દામિની કહેવત છે ને, ધર્મ કરવા જઈએ ને ધાડ પડે. હા, આ તો પાક્કી ખરાઈ કરીએ ને વાતની તો જ બધાને કહી શકાય. હા, સારું થયું ને મેં તમને કીધું, તમને નહોતી ખબર. હવે આમાં મારું નામ આવી ગયું હોય તો વચ્ચે. હા, એ વાત એ સાચી. હો, સારું તે મને કીધું. હવે આપણે બાજુ પેલા ચંપાબેન ને એને હું જઈને કહી આવીશ. હા, હજુ વાત તો સાંભળો. એ છે ને છોકરો એટલો ગુંડો મવાલી છે ને, આપણને જોવો ન ગમે. હા, એ છે ને એકવાર મેં જોયું ને તો પેલીનો હાથ પકડી લીધો તો. પણ નહીં, પછી તો શું કર્યું હોય, મને તો બીક લાગી ને હું ત્યાંથી જતી રહી. અરે એમાં બીવાનું ન હોય, એ બિચારી પેલા નટવરભાઈની સાડીને બચાવવાની હોય. આ ગુંડાઓ તો છે ને આજકાલ એટલો એનો ત્રાસ છે ને એની વાત જ પૂછોમાં. બિચારી નાદાન, આમ હોશિયાર છોકરીઓ હોય પણ નાદાન તો ખરી ને, એવી છોકરીઓને ભોળવીને ફસાવે છે. અરે હિરલબેન, આપણે એવું સમજતા હતા ને કે આ બંને બહેનો બહુ ભોળી છે, સતી સાવિત્રી છે. પણ આ ગુંડો ક્યારે અહીં આવે? જ્યારે કંઈક કાંડ કર્યા હોય ને તો જ અહીંયા આવે. હા, લોકો છે ને દેખાવામાં કંઈક અલગ છે ને જોવામાં કંઈક અલગ છે. આપણે લાગે છે કે બહુ ભોળી ને સારી છે, પણ મને તો છે ને આ બંને બહેનો કંઈક છે ને અંદર ખાને કંઈક બીજું ચલાવી રહી છે. કોને ખબર કેટલા છોકરાઓને ફેરવતી હોય. એ વાત એ સાચી છો, પણ આ બધું મારા મગજમાં કેમ ન આવ્યું દામિની? નો આવે ને. હા, મારા દિમાગમાં આવ્યું ને તમારા દિમાગમાં નો આવ્યું. હા, એટલું બધું થઈ ગયું છે ને તો પણ નટવરભાઈ છે ને એટલા હરામી માણસ છે ને કે આ બંને બહેનોને રસ્તા પર મૂકી આવ્યા. બોલો, મેં નટવરભાઈ વિશે તો વિચાર્યું નહોતું, પણ નટવરભાઈ એવું કરે. પણ એની સગી બેન રાધાબેનને તો સમજવું જોઈએ ને. હવે ભાઈડા આગળ બહેનોનું હું હાલે. એમ પણ આપણે છે ને નટવરભાઈને બહુ સારા સમજતા હતા, પણ હવે ખબર પડી કે કેટલા પાણીમાં છે. હા, હું કહું ખબર હે, હવે છે ને બાકીની વાત આપણે પછી કરશું. હા, ચાડવાને કાન નહીં છે. હાલો દામિની, એ કે કાન તો છે ને જાડવાને. અરે એ કહેવત કહેવાય, તમને ન સમજાય એના માટે દિમાગ જોઈએ. હાલો હવે, હાલો. હા, નટવર, તમે નિશા અને નિધિને મૂકી આવ્યા નવસારી, એને 1 મહિનો થઈ ગયો. હાલો ને આપણે એને મળી આવીએ. રાધા, હમણાં મારે ઓફિસનું કામ બહુ બધું છે.
થોડું કામ હળવું પડે ને પછી વાત. સારું, તો તમને ઓફિસનું કામ છે તો તમે એ પતાવી દો, પછી આપણે 15 દિવસ પછી જાશું. નટવર, હું તમને એક વાત કહું. તમે આ બંને બહેનોને કાપડની ફેક્ટરીમાં મૂકી આવ્યા ને, એ બહુ સારું કામ કર્યું હો. તમને ખબર છે, તમે નિશાને નિધિને નવસારી મૂકવા ગયા ને, એના આગલા દિવસે જ ઓલો હરામી આપણે ઘરે આવી ગયો હતો. કેવો આકાશ, નિશાને નિધિને બહુ હેરાન કરતો તો એ તે દિવસે નિધિને નિશા નોકરી માટે નહોતા નીકળ્યા, ત્યારે જ રસ્તામાં એ હરામી મળી ગયો હતો. પણ એ બિચારી બે માંડ માંડ જીવ ભગાવીને દોડીને આપણે ઘર સુધી પહોંચી. શું એ નાલાયક નિશાને નિધિનો પીછો કરતો કરતો આપણા ઘર સુધી આવી ગયો તો? પણ તેમણે આ વાત પહેલા કેમ ન કરી? નટવર, પણ તમે આટલા બધા ગભરાઈ કેમ ગયા છો? શું વાત છે? રાધા, એ વાતની તને હજી કંઈ ખબર જ નથી, પણ મને લાગે છે કે એ વાત મારે તને હવે કરવી જ પડશે. કઈ વાતનું કહો છો? રાધા, નિશા અને નિધિને હું ક્યાંય નવસારી મૂકવા નથી ગયો. એને ઘરમાંથી બહાર કાઢવાને બહાને મેં નોકરીની વાત કરી હતી અને હું અવાવરું રસ્તા પર છોડીને આવ્યો છું. શું તમે એ બંને છોકરીને ઘરમાંથી કાઢી મૂકી છે? હા રાધા, એ બંને બહેનો આપણા ઘરમાં રહે ને એ મને પસંદ નહોતું, એટલે નોકરીને બહાને હું એને રસ્તા પર રઝળતી મૂકીને આવ્યો છું. પણ રાધા, આજે તું જે વાત કરે છે ને એ વાત ઉપરથી તો મને એવું લાગે છે મેં બહુ મોટી ભૂલ કરી છે અને આપણે નિશા અને નિધિની તપાસ કરવી પડશે. હાલ જલ્દી આપણે એને ગોતી લાવીએ. હા, હાલો. નિશા, આપણે ક્યાં સુધી આમ રસ્તા પર ભટકતા રહેશું? આપણને લેવા માટે કોઈ આશરો પણ નથી. મારી બેન, મને તો એવું લાગે છે કે આપણા નસીબમાં આશરો લખ્યો જ નથી. આપણે આવી રીતે જ ભિખારીની જેમ ભટકી ભટકીને જિંદગી કાઢવાની છે. તો ચાલ ને આપણે બાપુજીના ઘરે પાછા જતા રહેવી. ના મારી બેન, હવે આપણે ત્યાં પાછા ન જઈ શકીએ, કારણ કે જો ત્યાં આપણે જશું તો પેલો લુખ્ખો નફંગો આકાશ આપણને શાંતિથી જીવવા નહીં દે. प्यार करने वाले प्यार करते हैं जान से. તું અહીંયા પણ આવી ગયો. અરે મારી જાનો, તમે જ્યાં જ્યાં જશો ને ત્યાં તમારો પાછળ પીછો કરતા કરતા આવી જ જઈશ. નહીં છોડું તમને. ચાલો ચાલો, આજે તો હું તમને મારા ઘરે લઈ જઈને જ રહીશ. ચાલો. આકાશ, છોડ. અરે અબે હટ. બંને રબો. આકાશ, એ તો છોકરીઓને કે દોસ્તો હેરાન કરે